એક કવિ હતા ને, કવિ તે બહુ કવિત્વ, એવા દુહા બનાવતા આવડે, કવિતા બનાવતા આવડે. પરિસ્થિતિ બહુ ગરીબ, પણ જેને આમ ઘરે સરસ્વતી હોય ને ત્યાં લક્ષ્મીજી ઓછા જાય. લક્ષ્મીજીને સરસ્વતીને ભળે એવો શું? હા, બહુ મોઢે સરસ્વતી હોય ને આમ પંડિત મોટા હોય, પણ ત્યાં લક્ષ્મીજી જવા ઓછું કરે. પંડિત આ કવિને જીભે સરસ્વતી. એમાં એક મકરપુરાના માનસિંહ રાજા હતા, અને એને ત્યાં ગયા, એવી કવિતા બનાવી અને દુહાને છંદમાં એવી કવિતા બોલ્યા, એવી કવિતા બોલ્યા, તે રાજા થઈ ગયા રાજી. રાજા કે, કવિ આજ તમારું દારિદ્ર્ય કાઢી નાખવું છે, અને આજ તમારી દરિદ્રતા તો ચંપલ પહેરીને વહી જશે, તમને ધનવાન કરી દેવાશે. તમે બહુ સારું મારું કવિ બનાવીને ગાયું. એટલે રાજી થઈ ગયા. એટલે કે જુઓ, આ મારો ખજાનો. નોકરને કીધું ખજાનો ખોલી દે. એમાં હીરા, મોતી, માણેક, રૂપિયા, સોનું, ચાંદી બધું ભર્યું છે. સવારે 11 વાગે તમારે દાખલ થવાનું ખજાનામાં, 12 વાગ્યા સુધીમાં લેવાય એટલું લઈ લેવાનું. બહુ રાજી થઈ ગયા કવિતા. તે વાણિયાની દુકાનેથી બારદાન લઈ આવ્યા. બારદાન એટલે કોથળો, મોટું બારદાન લઈ આવ્યા. પછી ખજાનામાં દાખલ થયા તો આમ જોયું તો ચાંદીનો ઢગલો પડ્યો હતો. હા, ચાંદીનો પાહા. તે કોથળો ભર્યો, આખું બારદાન ભર્યું. પછી ઉપડ્યું તો ઉપડે નહીં. તે અરે હવે આમ જોયું છે, હોનાનો લગડીને ઢગલો એ ઠલવી નાખ્યું. અને હોનું ભર્યું, હોનાની લગડી ભરી 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 તે લોભમાં આખું બારદાન ભર્યું. પછી ઉચકે કેમ? ઘણા આંબળશેડા અમારે ઉચકે, આ તો મારું હળ બહુ ભારે, કેમ લેવું? તે આમ જ લાંબી નજર કીધા તો સરસ મજાના હીરા હાચા, એ બારદાન ઉચકી ઠલવી નાખ્યું હોનાને. પછી હીરા ભરી દીધા. હીરા આખો કોથળો બધા વજનદાર તો એ હોય ને, હી ઉચકાણાની એને ઠેલવ્યા. પછી કીધું કે આ લાલ, લીલા, પીળા, જરા માણેક, તો એનો કોથળો ભર્યો. પછી 15-20 મિનિટ 25 મિનિટ એમાં થઈ ગઈ ઠલવેન ભરે, ઠલવેન ઓલું લઈ લો, ઓલું લઈ લો, ઓલું લઈ લો. આ ભરું, આ હળવું હોય પણ બધું ભારે. મનમાં થાય કે આનો કોથળો ભરી લો, આનો કોથળો ભરી લો. એ ઠલવેન ભરે એમાં બારદાન બચારું તૂટી ગયું. અને ત્યાં બરોબર 12ના ટકોરા પડ્યા. રાજા કે ઓલો મોકલ્યો છે ને ખજાનામાં, શું લીધું કે નહીં કાંઈ? તો ખબર નહીં, નીકળ્યો નથી બહાર હોય. તો કે 12ના ટકોરા પડી ગયા, એને કહી દો જેટલું લીધું એટલું લઈ અને નીકળી જાય. તો નોકર આવ્યા કે હાલો નીકળી જાઓ. કે પણ કાંઈ લીધું નથી, પણ 12ના ટકોરા પડી ગયા ને બારદાન કે મારું તો ફાટી ગયું ભરીને ઠેલવીને ફરીને. તો કે કાંઈ વાંધો નહીં, તમારું બારદાન લઈને વયા જાઓ, હવે કાંઈ લેવાશે? બિચારા બારદાન ફાટલું લઈ અને વૈયા ગયા. એ કેવા, આપણે એને કેવા જાણી? આપણે આ તો સમજવાની વાત છે વાલા બહેનો. એ આપણને કિંમતી હીરા, માણેક, મોતી, સોનાની લગડી કરતા મોંઘેરો મનુષ્યનો દેહ મળ્યો, બરોબર? એની અંદર તો ભરવાનું છે ત્યાગ, વૈરાગ, ભક્તિ, સેવા, સમર્પણ. ત્યારે આ સંસારના કૂટણા ભર્યા ને કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને માન ને દેખાય, એ સંસારરૂપી કચરો ભરી ભરીને બારદાન તોડી નાખ્યું. દેહરૂપી બારદાન તોડી નાખ્યું. અને સમય વયો ગયો, જ્યારે હાવ દેહ તૂટી ગયા જેવો થઈ ગયો, ત્યાં તો તેડા આવી ગયા. હાલો 12ના ટકોરા પડી ગયા, નીકળો, હું લીધું? તો સત્સંગમાં આવ્યા હશું, કથા સાંભળી હશે, ભજન ભક્તિ કરી હશે, તો કાંઈ ઘરે આવશે. નહીતર તો ઓલા બિચારા કવિની જેમ ખાલી હાથે ખાલી તૂટલું બારદાન એ બાળી દેશે. પાછા તૂટલું બારદાન એ પણ બાળી દેશે.